નમસ્કાર મિત્રો, ઇતિહાસની સૌપ્રથમ ઘટના રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નની શરણાઈ ગુંજી. ચાલો જાણીએ તેના વિશે. રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં ભારતના ઇતિહાસમાં પહેલીવાર લગ્ન થયા. સીઆરપીએફ ઓફિસર પૂનમ ગુપ્તા દુલ્હન અને સીઆરપીએફ ઓફિસર અવનીશ કુમાર વરરાજા બન્યા. લગ્ન મધર ટેરેસા કોમ્પ્લેક્સમાં યોજાયા. પૂનમ ગુપ્તાએ રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં લગ્ન માટે પરવાનગી માંગી હતી. ચાલો જાણીએ કોણ છે પૂનમ ગુપ્તા. પૂનમ ગુપ્તાને રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસર એટલે પીએસઓ તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષા હેઠળ થોડા સમય માટે તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના કામ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેને મંજૂરી આપી છે. તો આ ઇતિહાસમાં સૌપ્રથમ ઘટના બની છે જે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન નોંધાયા છે. જો માહિતી અને વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ધ ચેનલ.